તમે આમ બહુ પરેશાન ન કરતા નવા કબૂતર હોય તો આ બહુ પરેશાન અંદર બચ્ચાની મુવમેન્ટ પણ બતાવે છે મોટું પાડે છે તડકો લગાવી કે હું શું કોણ આ તો જો હાસું છે હાલો ફેમિલી યાર કેમ છો મિત્રો ખૂબ મજામાં છે ને મજામાં રહેવાનું યાર તો સ્વાગત છે બધાનો આજે ફરી નવા વિડીયો સાથે તો આજે આપણે થોડા કબૂતરના આપણે એક જોડ છે તો કે એના આપણે ઈંડા લગભગ અમે કંઈ 10 દિવસ જેવું થઈ જશે તો એના આપણે ઈંડા ટેસ્ટિંગ કરવાનું છે કારણ કે જો ફેલ હોય તો આપણે બદલાની છે જંગલી છે અહીંયા ચેન્જ કરી નાખીએ તો બીજા ઈંડા મૂકી દે એમ તો ઈંડા આપણે ચેન્જ કરશું બાકી ભાઈ બના જે એક કબૂતર દેવા આવવાના છે એમ કહેતા હતા એ પણ કદાચ આવવાના છે એટલે આપણે કબૂતરને અત્યારમાં વખતે પૂરી દીધું છે એક વ્હાઇટ કબૂતર છે એની સાથે જોટો લગાડવાનું છે એટલા માટે એક વ્હાઇટ કબૂતરને પૂરી દીધેલું છે આપણે તો તમને બતાવી દઉં સામે ઓલું છે ખાનું એમાં જરૂર પૂરેલું વ્હાઇટમાં તેમાં કબૂતર અત્યારે પૂરી દીધેલું છે અને બપોર કાઢનો કદાચ હું આવી એમ કહેતો ભાઈ બન કબૂતર દેવા માટે તો એ આવે તો આપણે જોઈ અને બાકી આપણે ઈંડાનું થોડુંક ટેસ્ટિંગ કરવાનું છે 10 દિવસ જેવું ટાઈમ થઈ જશે એટલે એનું તો હાલ આપણે એ બસ જઈએ પહેલાં જે મિત્રો ચેનલ પર ન હોય બરાબર સબસ્ક્રાઈબ કરી નાખો તો યાર અને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો હાલ આપણે વિડીયોની શરૂઆત કરી એ પહેલાં મિત્રો ખાસ કરીને જે મિત્રો ન હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો હાલો વિડીયોની શરૂઆત કરી તો આપણે અત્યારે સેટઅપ ઉપર આવે છે અને એક કબૂતર બેઠો આગળ જે ઉડી જશે એટલે આવડો આપણે અંદરથી ડોકા આવ્યો છે તો અત્યારે મજા કરી ઈંડા ઉપર બેઠું ત્યાંથી ડોકાવા માટે આવ્યો છે શું હાલચાલ છે આમ ઉડી ગયો એટલે બસ અંદર ગયું છે હવે તો હાલો થોડોક હજી ઉપર ચડી જાવ બાકી આપણે ઈંડા આપણે એને લઈ લઈ બહાર કારણ કે આપણે ટેસ્ટિંગ ક્રૂઝ છે એટલે લઈ લઈ બહાર બાકી તો આમાં એક આપણે દરવાજો બંધ કરેલો છે આવડા ચોટીગરના ઈંડા તો એના તો આપણે ટેસ્ટિંગ ન કરવાના કારણ કે એના 2-3 દિવસ જેવું જ થયું છે એટલે એના તો હજી કાંઈ 2-3 દિવસમાં કાંઈ બહુ ખબર ન પડે એટલે એના રહેવા દે હમણાં આપણે મોજાગરના ઈંડા જોવાના છે ખાસ કરીને તો જો આના 2 ઈંડા પીડ્યા એવડે જોઈ કબૂતર પણ હજી તો બેઠું છે ઈંડા ઉપર તો હજી નથી સાઈડમાં વ્યૂ જોઈએ તો વધારે સારું બેક વ્યૂ છે બેક તો ઈંડા આપણે લઈએ ચાલો હેઠે લઈ જવા પડશે ને 3 મીટર લેતા જાય નીચે તમે તો આવી રીતના કંઈક માળો બનાવેલો છે બહુ હળિયો ને એવું કાંઈ છે નહીં ખાડો કેવી રીતના કરી નાખેલો છે તો એવી રીતના માળો છે બાકી કબૂતર જો બેઠું છે ઈંડા આપણે નીચે લઈ લીધો છે તો હાલો આપણે ટેસ્ટિંગ કરી આવીએ મિત્રો આપણે ઈંડા છે રૂમમાં લઈને આવી આવશે કારણ કે અંધારું બેગ જોવે આ તો જો હાસું છે આવી રીતનું કંઈક બતાતો એટલે હાસું હોય જો હાસું છે આવડો આવી રીતનું કંઈક બતાવી દો ઈંડું હાસું હોય ને તો જો મિત્રો આવી રીતનું બતાતું હોય કંઈક ઓલું જોઈએ આપણે એ હાસું જ છે જો એમાં પણ બતાવી છે તો 2 ઈંડા આપણે હાસા જ છે એટલે કાંઈ પ્રોબ્લેમ છે નહીં તો આપણે રહેવા દેવું પાછા ના આવી રીતનું કંઈક બતાવી તો તમારે સમજી જવાનું કે હાસા છે એમ આને લગભગ 9 કે 10 દિવસ જેવું થયું છે ઈંડાને કંઈ બહુ ઝાઝા દિવસ પણ જે નથી થયા 9-10 દિવસ જેવો ટાઈમ થયો છે તો મિત્રો 2 ઈંડા હાસા છે તો મિત્રો અંદર બચ્ચાની મૂવમેન્ટ પણ બતાવે છે જો તમે નિરખીને જોઈ શકો ને તો બતાવે છે જો નિરખીને જોઈને તો ખબર પડે બાકી આમનામ મોબાઈલમાં ન ખબર પડે બાકી આમનામ તો ખબર પડી જાય જો નીચે તો મને બતાવે છે મોબાઈલમાં બહુ કવર નથી થતું ક્લિયર તો એ થોડું તો બતાવે છે જો આવી રીતની મૂવમેન્ટ કંઈક બચ્ચાની છે તો આને પાછા મૂકી આવીએ આપણે કારણ કે કબૂતર બેઠું એટલે તો હાલો મૂકી આવી પાછા તો આપણે ઈંડાનું ટેસ્ટિંગ કરીને વ્યવસ્થિત તમે જોયું છે તો હાલો પાછા આપણે મૂકી દઈએ કબૂતર તો બેસી જશે ઈંડા નથી થઈ બેઠું છે તો ઈંડાને પાછા આપણે મૂકી દઈએ એક લઈ ધીમે ધીમે ચાલો શ્વાસ મારવાની ટ્રાય કરે છે બેસી જાય માથે હવે આ છે બીજું થોડી ન નાખવાનું નક્કી મિત્રો ઈંડા આપણે મૂકી દીધા છે જો કબૂતર પણ પાછું બેસી જશે કબૂતર નીચે મૂકી દીધા છો કે તો હાલો આપણે પાછું નીચે જઈએ આને તો કંઈ જોવાના કારણ કે હજી 2-3 દિવસમાં કંઈ બહુ સારી ખબર નહીં પડે કબૂતર ઉપર બેઠા તડકાના ચાલો નીચે ઉતરી જઈએ અત્યારમાં આપણે અહીંયા બુલબુલના ઈંડા છે તમને ખબર જ છે અને અત્યારે જો તડકો એટલે કેવી રીતના બેઠો તમને થોડુંક બતાવી દઉં કેવી રીતના બેઠો છે જો એટલે પાછું પતરું હોય એટલે તડકાનો તપે એવું મને લાગે છે જો કેવી રીતે મોઢું ફાડે છે હવે તડકો લગાવે કે હું શું એ કોણ ખબર આને હવે જો હું જ છે ભાઈ બન દિયો તો મિત્રો પતરા બહુ ગરમ થઈ જશે એવું લાગે છે મને જોયું તો જો અહીંયા ગરમ છે બહુ એટલે ઉપર આપણે કંઈક મૂકી દઈએ એવું કંઈક હોય તો
પતરાની ઉપર એટલે બે ઓછા તપે એમ. તો હાલો એવું કંઈક મૂકવાનું આપણે ગોચી ફટાફટ. તો મિત્રો માળો છે ને એની ઉપર આપણે આવડવા કંઈક લાકડાનું બટકું છે આવું મોટું એ મૂકી દઈએ તો બેક પતરા ઓછા તપે આનથી માળાની ઉપર મૂકી એક ઝટ એટલે વાંધો ન આવે. પુલ તો જ બેઠો છે બાકી ગયો આવી રીતનું ઉપર મૂકી દઈ. તો હવે ઉપર કંઈ તડકો બહુ નહીં આવે મને એવું લાગે તપશે નહીં કંઈ. જો ઉપર સાયો થઈ ગયો છે ને એટલે પતરા બહુ ગરમ ન થાય એટલે વાંધો ન આવે બહુ. જો મિત્રો પાછો આવી જશે તો બુલબુલ માળામાં ઉઈ જશે તો કેવી રીતના બેસી જાય અંદર એકદમ ફિટ થઈ ગયો છે તો કેવી રીતે. મિત્રો આપણે અત્યારે એક કબૂતર સવારથીનું પૂરેલું હતું અને અત્યારમાં ખોલી નાખ્યું છે કારણ કે ઓલો ભાઈ બન જવાનો તો કબૂતર લઈને કાંઈ આવ્યો નહીં. તો કાલમાં કદાચ આવે તો જોઈ બાકી મને બહુ લાગતું નહીં આવે છે એનું તો જોઈ શું થાય છે એમ. તો કબૂતર તો આમાં હતું પૂરેલું ખોલી નાખ્યું છે તો એ કબૂતર પણ આમ એ છે ખેતરમાં અત્યારે ઓલી પાસે છે સરવા મળ્યું છે અને બાકી બચ્ચું આમાં છે પાછળ એને આપણે કદાચ કાલ લઈ લેવું હાથ નથી રહેવા દઈ તો આજ બોલાવ્યું કાલે આપણે લઈ લેવું અને ઈંડા બાકી આમાં છે જંગલીના ઈંડા પણ પવનના દડે છે કાંઈ હળિયું છે નહીં પછી તો શું થાય દડત ને કબૂતર અંતે ઓલામાં બેઠા છે જો અત્યારે પવન એટલો બધો છે કે એટલે બાકી આ કબૂતર તો બેન જતો થોડો સાધારણ છે નહીં તો અહીંયા પકડી આપણે તો એથી મારવા આવે આગળ આવીને કારક તો પકડેલો હોય પકડો રહે તો હા સાટી હોય બચ્ચું ડોકાય છે તો પાછળથી બચ્ચાને આપણે એવું લાગે ને તો આ સાઈડના જણા લે પરિવાર માટે કાલે આપણે લીધો એટલે મિત્રો આવડું શું છે બચ્ચું જુઓ અને આપણે સાઈડમાં લઈ લીધું છે પિક્ચરમાં પરિવાર માટે આપણે પિક્ચર થઈ જશે ને વગર બહુ સાજી આપણે તકલીફ કરી રહેવાની છે ને એવું મને લાગે છે લગભગ 18 કે 19 દિવસ જેવું થયું છે આનું. જો રિએક્શન કંઈક આવે છે ચાલો અને આજનો દિવસ પાછું મૂકી દઈએ કાલમાં આપણે આજનો દિવસ પહેલો એક દિવસ તો મૂકી દે અને પાછું આજના દિવસ માટે બાકી મિત્રો અત્યારમાં વરસાદી થોડોક માહોલ જેવું લાગે છે એટલે આપણે આવ્યા છીએ અને બાકી માહોલ તમને બતાવ્યો અત્યારનો કેવો માહોલ છે એમ પાછળ અને વાદળાને બધું આવે છે ધીમે ધીમે જો તમને બતાડું આવી રીતનો એક માહોલ છે જો વાદળા આવ્યા છે એવડે એવડે જો કેવા છે મોટા મોટા હે ને વરસાદ આવે એકદમ એવું વાતાવરણ થઈ ગયું છે. મિત્રો અત્યારે મજાકર કબૂતર છે નીચે સરવા આવ્યું છે તો આપણે સિંગના દાણા થોડાક લેવા છીએ નીરી આવે તો આમે છે જરૂર ઉતારી દઉં થોડુંક ફોકસ કરીને જરૂર અહીં બેઠું તો એને થોડા ઘણા આપણે દાણા નીરી આવે તો મિત્રો ચોકલેટી પણ આવી જશે તો હારે તો દાણા આપણે કોક કોક નીરી સીધા આવે છે નજીક જો હાલો દાણા એને છે ને બહુ પસંદ છે શીંગના માંડવીનો જો થોડોક ડરે છે એટલે પાસે નથી આવતું બહુ. તો મિત્રો અત્યારે શાંત વાતાવરણમાં કબૂતર બેઠા છે શાંત વાતાવરણ છે અત્યારે હાવ અને બીજામાં કંઈ છે નહીં જો જેવું આ બે ખાના છે આપણે મેન પછી તો આવડા હંધાઈમાં જોઈએ આપણે અત્યારમાં તો કાંઈ છે નહીં આ બે છે ઓનલી ફોર બે કબૂતર બેઠો છે વ્હાઇટમાં ને આમાં પણ વ્હાઇટમાં છે ચોટીગરમાં ને આમાં છે મોજાગરમાં જે નવા મિત્રો છે એને ખબર નહીં હોય એને કહી દઈએ આપણે બેમાં આપણે ઈંડા છે તો આના લગભગ 3-4 દિવસ જેવું થયું છે અને 9-10 દિવસ જેવું થયું છે એવી રીતનું છે
અને બીજા આમાં તો આપણે ચોટા જે નવા લાવવાના છે ઈવડે આમાં બેન્ડ છે એમાં લાવવાના છે જો તો 3-4 ખાનામાં આપણે નાખશું બાકી અંદર કબૂતર અત્યારે બેઠા છે ઉપર જુઓ અને અમુક છે ખ્યાતરમાં દૂર દૂર તમને બતાવતા છે જો બાકી વાતાવરણ જો અત્યારનું મસ્ત છે ને આ કબૂતર જો બાકી ડેન્જર લુકમાં આવી ગયું થોડુંક કોઈ સાસ વાગ્યો અને લોહી કાઢ નાખી તમે આમ બહુ પરેશાન ન કરતા નવા કબૂતર હોય તો બહુ પરેશાન ન કરે આપણે તો આ જૂના ચોટા છે એટલે કાંઈ વાંધો ન પડે પરેશાન કરી એટલે નવા લાવવા લાવે તો વિયા દે પાછા એટલે આ બે જૂના છે એટલે વાંધો ન આવે તો મિત્રો બાકી તમને ખબર જ છે કે આપણે પહેલાં જે આપણે 1-2-3 બ્લેક બચ્ચા છે હા બ્લેકમાં બચ્ચા થતા આપણે ક્યારેક થતા 2-3 લગભગ થઈ ગયા છે આપણે બચ્ચા હતા એવડે ક્યાં કબૂતરના આપણે થતા તમને બતાડી દઉં તો આવડો જો કબૂતર છે ને આના આપણે હાવ બ્લેક બચ્ચા થાય છે તો આવડો આ બધું બેઠા ને ક્યારેક એકાદું બચ્ચું છે ને બ્લેક થાય છે એક બીજું કંઈ ન થાય પણ એક બ્લેક થાય એવી રીતના એકાદું 2 હોય એમાંથી એક બ્લેક થતું હા એની સાથે એક વ્હાઈટ હતું મજાગરમાં થોડા મજા હતા કબૂતર હતું એની સાથે એ અત્યારે નથી આવડો આ કબૂતર છે તો બાકી આવડો મજાગર તો આ બધું એવું છે હમણાં એ હમણાં આવીએ ને આપણે એટલે ઉડીને વ્યૂ જાય ઉપર સીધા બીવે ને એટલા બધા ઓકે આ તો બાજુ ઓલા સેટઅપ ઉપર જાઓ 2 કબૂતર ગયા એ હમણાં આવી આવશે તો આવે આ પણ વી રાતે બેસવા માટે અહીંયા એક તો વી આવડે આવ્યું તો પાછું વ્યૂ થાય ડબ્બો છે એમાં બેસે એક આપણે દિવસે જે પૂરું છે એવડું છે વ્હાઇટમાં આ બધું હમણાં તક બેઠું છે એવડી તો એના ડબ્બામાં બે બાકી ઓલું ઉપર બેઠું છે એવડીના ઈંડા ઓલું છે બચ્ચાને એવું છે ઓલી બધું એવડી છે એ રાતે બેસવા માટે અહીંયા ઉપર આમાં બાકી તો આવડો કબૂતર છે એ બ્લેક બચ્ચા વાળું બાકી મિત્રો આજમાં તો આપણે કાંઈ કહેતા નહીં આજમાં તો આપણે કાંઈ છે નહીં બાકી કાલમાં થોડું ઘણું છે આપણે એક બચ્ચું છે અને આપણે ટ્રેનિંગ માટે કાલે લગભગ લેવું અને બાકી બીજી નવીનમાં વાત તો કબૂતર કદાચ ભાઈબંધ કાલે આવે તો આજ તો કાંઈ આવવા નહીં એટલે કાલમાં કદાચ આવે તો એ અને બાકી નવીનમાં બીજું કાલમાં તો શું છે બચ્ચું એક લેવાનું છે ટ્રેનિંગમાં એ છે તો આજના વિડીયોમાં એટલું રાખશું આપણે તો મિત્રો બાકી આજમાં તો કાંઈ છે નહીં તો આપણે સાદા દેશી અને ગુજરાતી એવા કબૂતરબાજ તો વિડીયો ગમે તો જોવાના બાકી સબસ્ક્રાઈબનું તો હું કાંઈ કહે નહીં કારણ કે વિડીયો તમને ગમતા હોય સબસ્ક્રાઈબ તમે કરી દીધો તો એક લાઇક કરવાનું બાકી ભૂલતા નહીં વિડીયો પસંદ આવે તો હાલો મળશું કાલે ફરી વાર નવા વિડીયો છે યાર તો કામ સુધી બધું વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો યાર તો કાલે મળશું ફરી વાર નવા વિડીયો છે યાર તો ત્યાં બધાને જય માતાજી બાય.